ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના ભાવનગરથી સામે આવી છે. સમાધાનના બહાને જમવા બોલાવેલા જમાઈ અને તેમના પરિવારને ઘરમાં પૂરીને માર મારવા આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, પીડિત પરિવારનો આરોપ છે કે પોલીસ પણ સમયસર ફરિયાદ લેવાને બદલે બહાના કાઢે છે, જેના કારણે સમગ્ર ઘટનાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પ્રેમ લગ્નને લઈને માતા પિતા અને યુવાનો વચ્ચે મતભેદો સામે આવી રહ્યા છે. આવી જ પૃષ્ઠભૂમિમાં ભાવનગરના ઇસ્કોન મેગાસિટી સોસાયટીની એક ઘટના સમાજને વિચારવા પર મજબૂર કરે તેવી છે. લગભગ 1 મહિના પહેલા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના યશ અને ભાવનગરની પિયા નામની યુવતીએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને ગઢડા ખાતે યુવકના ઘરે રહેતા હતા. તે દરમિયાન યુવતીના પરિવાર તરફથી સતત ફોન આવતા હતા, ક્યારેક ધમકીઓ તો ક્યારેક સમાધાનની વાતો. અંતે યુવતીના પરિવારે સમાધાન કરવાનો નિર્ણય લીધો અને યુવક યશના ઘરે આવીને વાતચીત કરી, સાથે ભોજન પણ લીધું. યશના પરિવારને લાગ્યું કે હવે મામલો શાંત અને સમાપ્ત થયો છે, પરંતુ ત્યારબાદ યુવતીના પરિવાર તરફથી વારંવાર આગ્રહ કરવામાં આવતો કે સમગ્ર પરિવાર ભાવનગર આવીને જમવાનું રાખે. અનેક વખત વિનંતી કર્યા બાદ યશનો પરિવાર ભાવનગર ઇસ્કોન મેગાસિટી વિસ્તારમાં પહોંચ્યો, જ્યાં અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. પીડિતોના જણાવ્યા અનુસાર સમાધાનની વાત કરનારા લોકો ગાળો બોલવા લાગ્યા અને વાતચીત દરમિયાન જ તણાવ વધી ગયો. જ્યારે યશનો પરિવાર ડરીને ત્યાંથી નીકળવા લાગ્યો, ત્યારે યુવતીના પરિવારના લોકોએ તેમને ઘરમાં પૂરી દીધા અને પાઇપ તથા લાકડાના દંડાથી માર માર્યો. પીડિતોના આરોપ મુજબ યુવતી પિયાને કાળા કાચવાળી ગાડીમાં બેસાડી લઈ જવામાં આવી ગઈ. આ સમગ્ર ઘટનાને આસપાસના લોકોએ જોયા હોવાનો પણ દાવો કર્યો હતો. પહેલા તે લોકોએ કહ્યું કે અમે આ ઘટના જોઈ નથી, પરંતુ પોલીસે સીસીટીવી તપાસ્યા બાદ ખુલાસો થયો કે તે લોકો ઘરની બહાર આવીને આ સમગ્ર ઘટના જોઈ રહ્યા હતા. ઘટના બાદ યશનો પરિવાર ધમકીઓ સાથે છોડવામાં આવ્યો અને તેઓ તાત્કાલિક ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો. હવે સાંભળીએ આ સમગ્ર મામલે યશની માતા શું કહી રહ્યા છે. ઉપાધ્યાય માયાબેન હિતેશભાઈ. બનાવ બન્યો, મારા છોકરાએ 1 મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા. આ ભાઈની છોકરી હારે ઇસ્કોન મોલમાં. એ છોકરીનું નામ છે પિયાબેન પર્વતભાઈ મોરડિયા અને ભાઈનું નામ છે પર્વતભાઈ મોરડિયા. એની મમ્મીનું નામ છે બીનાબેન મોરડિયા. એને મહિના દી પહેલા લગ્ન કર્યા હતા. આપણે સિવિલમાં કોર્ટ મેરેજ કર્યા હતા. એને બધું કાગળી આવી ગયા હતા. એ 2 વાર અમારા ઘરે આવી ગયા, જમી ગયા. એને અમને સમાધાન માટે બોલાવ્યા ભાઈ, અને આવી રીતે અમારી ઉપર કર્યું. 20 જણાને બોલાવીને અમને માર્યા, 5-5 જણાને, મને, મારા પતિને, મારા છોકરાને એવી રીતે માર્યા. પાટા વડે, હાથ પાટાથી માર્યા. અમને પાડી દીધા, મને પછાડી દીધી. 4 જણા, એના પપ્પા, એના ફુવા, એ બધા 4 જણા મારી ઉપર આદમી હવાય થઈ ગયા. અમારે શું કરવું હવે? અમે 4 જણા જતા અને અમને મહિના દિવસથી એમને હેરાન કરે છે. એની છોકરી ન જાય તો અમે શું કરીએ? છોકરીને લઈ ગયા, ફાઇટિંગ અટોય કરીને લઈ ગયા. ઈ હા, કરાવવાની છે ભાઈ. ના ના, અમે કાંઈ નહીં. આમાં આપણે સમાધાન કરવું છે એટલે આપણને એમ થાય શિક્ષિત વર્ગ છે તે સુધરશે. આ કાંઈ શિક્ષિત વર્ગ નો કહેવાય બેન. અમને 1 મહિનાથી હેરાન કરે છે. આવી રીતે ખોટા ટોર્ચર કરે રાખે છે. ફોન આવે, ઓલા ના, તમે ક્યાં જાશો, તમારા છોકરાને મારી નાખશું, આવા બધા ફોન આવે છે. પર્વતભાઈ મોરડિયા. આ ઘટના પછી પીડિત પરિવાર દ્વારા યુવતી પિયાના અપહરણ સહિતના ગુનાઓ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરિવારનો આરોપ છે કે સાંજે લગભગ 4-5 વાગે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તાત્કાલિક ફરિયાદ લેવામાં આવી નહીં. કલાકો બાદ પણ ફરિયાદ નોંધાઈ નહીં અને અંતે ફરિયાદ નોંધાઈ. પીડિત યશનો આરોપ છે કે પોલીસ દ્વારા સર્વર ડાઉન અને ટેકનિકલ ઇસ્યુ જેવા બહાના બતાવી ફરિયાદ લેવાનું ટાળવામાં આવ્યું હતું. પીડિત પરિવારને શંકા છે કે ફરિયાદ ન લેવા તે માટે જ વિલંબ કરવામાં આવ્યો, કારણ કે યશના જણાવ્યા અનુસાર ઘટના સમયે યુવતીના પિતા પર્વતભાઈ મોરડિયાએ કહ્યું હતું કે મોટા નેતાઓ સાથે તેઓની ઓળખાણ છે, એટલે કોઈ પગલું લેતા પહેલા વિચારી લેજો. હવે સાંભળીએ આ મામલે પીડિત યશ શું કહી રહ્યા છે. મારું નામ યશ ઉપાધ્યાય છે. અમે આવ્યા હતા મારા સસરાના સમાધાન માટે. મારા લવ મેરેજ થયા હતા, એટલે એ લોકો અમારા સમાધાન માટે પહેલા અમારી ઘરે આવી ગયા હતા જમણવા નહીં. એટલે એ લોકો એમ કહેતા હતા કે અમે સ્વીકારી લીધા. હમણાંથી ફોન કરતા હતા, તમને બોલાવ્યા બધાને અહીંયા. આજે મારી વાઈફને કે આપણે જઈ આવીએ તો અમે આવ્યા અહીંયા ઘરે. હું, મારા પપ્પા, મારા મમ્મી અને મારા વાઈફ, અમે ચારેય ત્યાં ગયા. અને એક મારા કાકા હતા, એ અમે ત્યાં ઘરે ગયા.
એટલે પછી ત્યાં બેહાડ્યા, પેલા ચા પાણીની પાયું, પછી મારા વાઈફને ફોર્સ કરતા હતા કે ઘરે તું અહીંયા નહીં, અરે આ તું ગમે એ થાય તને લઈ જ નથી, પાછી જવા જ નથી દેવાની. અને મારા વાઈફ એમ જ કહેતા કે મારે જવું જ છે, મારું મન નથી, હું અહીંયા રહીશ જ નહીં, હું અહીંયા રહેશે જ નહીં. કે એમાં એ લોકોને, એટલે એ લોકો પછી એને રૂમમાં એ લઈ ગયા. રૂમમાં પછી હું પાછળ ગયો, મને ના પાડી તમે તું રૂમમાં ન જાતો. મેં કીધું શું થયું? એટલે એ બહાર આવી પછી એટલે અમે કીધું કે હવે જઈ. ત્યાં તો બધાના ફોન લઈ લીધા અને મારવા માંડ્યા. 12 થી 15 જણા બીજા આવી ગયા, ઘરની બહાર જ ઊભા હશે એ લોકો. એટલે સીધા 15 જણા આવીને મારવા જ માંડ્યા. ઢીકે પાટે મને પેલા પકડી લીધો, મારા પપ્પાને પેલા ધક્કો મારી દીધો, ધક્કો મારીને છાતીએ પાટા માર્યા. મારી મમ્મી છોડાવવા આવી તો મારી મમ્મીને ઘા કરી દીધો. એ બધા જેન્ટ્સ જ હતા, કોઈ લેડીઝ અમારી મમ્મી માથે હાથ જ નતું કર્યું. એ બધી લેડીઝ હોય હારવાર ને બધા જેન્ટ્સે હારવાર. મારવા વાળા એ મારા સસરા ને એ બધા, એ પર્વતભાઈ મોરડિયા, એ બિનિતાબેન મોરડિયા, પછી નામ બીજા એક હિતેશભાઈ કરીને હશે, અટક પર નથી ખબર, એના માસા થાય. અગાઉ નહીં, ફોનમાં પેલા ધમકી દેતા. ગઈકાલે એના માસાનો ફોન આવ્યો હતો કે ભાઈ તું જ્યાં છો ત્યાં સેફ નથી. મારા વાઈફ ઉપર મેસેજ આવ્યો હતો કે ભાઈ, એટલે પેલા મેસેજ આવ્યો પછી ફોન આવ્યો કે તું તને એવું લાગતું ત્યાં સેફ નથી, અમે તને ગામનો ઓટવા દે, આમ તેમ ગમે ત્યાંથી ઉપાડી જઈ, અમે 24 કલાક નો થવા દઈએ, 5 મિનિટમાં તને ત્યાંથી લઈ આવીએ, તું જ્યાં છો ત્યાં. અમે રાજકોટ હતા, અમે બે, હું ને મારા ભાઈ. હે મારવામાં 15 જણા ઈ, ઘરના બીજા અલગ. હે ઓલી પોતાને જે સ્ટીલની પાઇપ આવે એનાથી મેરા ઢીકે પાટે માથે, ગળે, મારી તો ગળાપથી દબી દીધી હતી. હું મારા પપ્પાને મારતા હતા ને તો ઓછી કરતો, મારી ગળાપથી દબી દીધી કે અહીંયા ના મારી નાખવાનો છે તને, એ કે. અને આ તો મારું કે જમણવાર એમ, એ રીતે એ કે મારે પપ્પાને છાતીએ બેસી ગયા હતા. પછી એ લોકોને ઈ મને છોડાવવા આવી, મારા મમ્મીને મારતા ત્યાં વચ્ચે આવીને તો એને ઢળીને ના બહુ રાયડું નાખતી હતી, આડોથી પાડોથી બહુ રાયડું ઢળીને એને બધા લઈ ગયા. એક કાળા કલરની સ્વિફ્ટ હતી, નંબર પ્લેટ વગરની, એમાં લઈ ગયા. પેલા એ લોકોએ કરી હતી એટલે લગ્ન વખતે, બાકી અમે કઈ નથી કર્યું એવું કઈ. હા, અત્યારે કરવાની છે. આ ઘટના ફરી એકવાર એ સવાલ ઊભો કરે છે કે શું આપણા દેશમાં બે પુખ્ત વ્યક્તિઓ પોતાની ઈચ્છાઓથી લગ્ન કરી શકતીને શાંતિથી જીવન નથી જીવી શકતા? જ્યારે રાજ્યભરમાં પ્રેમ લગ્નમાં માતા પિતાની પરવાનગી અંગે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આવી ઘટનાઓ સમાજ માટે ગંભીર ચેતવણી આપે છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાની જગ્યાએ પીડિતને કલાકો સુધી બેસાડી રાખ્યા. શું આ પોલીસનું યોગ્ય વર્તન ગણાય? જો સામેનો પક્ષ પૈસાદાર હોય અથવા રાજકીય ઓળખ ધરાવતો હોય તો શું તેમની સામે ફરિયાદ લેવી પણ મુશ્કેલ બની જાય છે? પીડિત પરિવારને શંકા છે કે યુવતી પિયાને જીવનું જોખમ છે, કારણ કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળેલી હોવાનું તેઓ કહે છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેટલી ઝડપી અને નિષ્પક્ષ કાર્યવાહી કરે છે અને પીડિત પરિવારને ન્યાય મળે છે કે નહીં. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.